નમસ્કાર ભારતના ભાઈઓ, હું વિશાલ વિરાણી સાયાટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે જોવાનું છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 1 અને એમાં લઈને આવી રહ્યા છે ટોપિક નંબર 1.15, જેનું નામ છે ગોસના નિયમની ઉપયોગિતા. કે ગોસનો નિયમ છે તે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધેલો છે કે છે શું, એના આધારિત જે ડબલ નીટ છે તો એમાં કઈ રીતના કોન્સેપ્ટ પૂછાય છે, કઈ રીતનો આપણે ગોસનો નિયમ છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ગોસનો નિયમ વાપરવા શા માટે આવે છે? ફ્લક્સ શોધવા માટે. યસ, તો અહીંયા ગોસનો નિયમ છે તેનો જ ઉપયોગ કરવાનો છે, પરંતુ શું ગોતવા માટે? વિદ્યુત ક્ષેત્ર ગોતવા માટે. તો આની ઘણી બધી એપ્લિકેશન, ઉપયોગિતા મતલબ કે એપ્લિકેશન, ગોસના નિયમની એપ્લિકેશનો આપેલી છે, જેમાંથી સૌ પ્રથમ જોવાની છે કે અનંત લંબાઈના સીધા સમાન રીતે વિદ્યુતભારિત તારના લીધે વિદ્યુત ક્ષેત્ર શું શોધવાનું છે? ગોસના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, પરંતુ કોના લીધે શોધવાનું છે? એક અનંત લંબાઈનો તાર હોય ને, સીધો છે, મારી જેમ સીધો છે, અને તેના ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો હોય તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની વાત કરવાની છે. ઓકે, તો હેડિંગ લગાવી લ્યો. અને સૌ પ્રથમ તો ગોસનો નિયમ ક્યારે એપ્લાય કરી શકીએ તે ખબર છે? અગાઉનો લેક્ચર જોયો હશે તો ખબર હશે. ગોસનો નિયમ છે તે ક્યારે એપ્લાય કરી શકીએ? એક તો બંધ સપાટી માટે, અને એ બંધ સપાટી વડે કે વિદ્યુતભાર ઘેરાયેલો હોય તો ગોસનો નિયમ છે તે બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભાર વડે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે. ઓકે, ગોસના નિયમનો ઉપયોગ કરવાનો છે, પરંતુ ગોસના નિયમનો ઉપયોગ કરતા પહેલા આપણને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે ગોસનો નિયમ છે એક તો બંધ સપાટી ઉપર લાગુ પડે છે, પછી બીજું કે વિદ્યુતભાર છે તે ઘેરાયેલો હોવો જોઈએ, અને તે આપે છે શું? તે આ ફ્લક્સ આપે છે. ગોસનો નિયમ શું આપે છે? ફ્લક્સ આપે છે. આપણે અહીંયા શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર. તો ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતશું. ઓકે, અહીંયા વાત કરેલી ગોસનો નિયમ છે તે બંધ સપાટી અને ઘેરાયેલો વિદ્યુતભાર, કે જે બંધ સપાટી લઈએ છે ને એમાં વિદ્યુતભાર છે તે ઘેરાયેલો હોય ને તો જ ગોસના નિયમનો ઉપયોગ કરી શકે. જો વિદ્યુતભાર ઘેરાયેલો ના હોય તો બંધ સપાટી વડે વિદ્યુતભાર ઘેરાયેલો ના હોય તો ગોસનો નિયમ તો અપ્લાય કરી ના શકીએ. યસ, છતાં પણ આપણે ફ્લક્સ તો શોધી શકીએ. કઈ રીતથી? મેન્યુઅલ રીત કઈ છે ફ્લક્સ શોધવા માટેની? ફાઈ બરાબર ઈ કોસ થીટા, ફાઈ બરાબર ઈ કોસ થીટા. તો એનો જ ઉપયોગ કરવાનો કે એક બંધ સપાટી લઈ લઈએ. ચલો, કે એક નળાકાર લઈએ છે. કેવો છે? બંધ છે. યસ, હવે આમાં વિદ્યુત ક્ષેત્ર છે તે ઘેરાયેલો નથી. એનો મતલબ એમ કે આ બંધ સપાટીની અંદર વિદ્યુતભાર આવેલો નથી. તો વિદ્યુતભાર ક્યાં આવેલો છે? કંઈક બહાર આવેલો છે. માની લઉં છું કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે તે બહાર આવેલો છે. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતની છે? ત્રિજ્યાવર્તી બહારની તરફ. તો આ તો થઈ ગઈ આપણા વિદ્યુત ક્ષેત્રની દિશા. યસ, આ થઈ ગયું આપણે નળાકાર બંધ સપાટી. હવે આ બંધ સપાટીની અંદર છે ને વિદ્યુતભાર નથી આવેલો, વિદ્યુતભાર છે તે બહાર આવેલો છે. બહાર આવેલો હોય તો કઈ રીતે ફ્લક્સ શોધી શકીએ? સૌ પ્રથમ તો નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ શોધવું છે, તો નળાકારની અલગ અલગ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શોધી લઈએ, અને દરેક સપાટીમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? બંધ નળાકારમાંથી પસાર થતો ફ્લક્સ મળશે. તો અલગ અલગ સપાટી કઈ આવશે? એક તો આ 1, 2, 3, 4, ચલો તો
તો સૌ પ્રથમ તો ત્રીજી અને ચોથી સપાટી, ત્રીજી અને ચોથી સપાટી, અને આ સપાટીને નામ આપવામાં આવે છે નળાકારની વક્ર સપાટી, નળાકારની વક્રાકાર સપાટી, વક્રાકાર સપાટી. તો નળાકારની વક્રાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે? તો ફાઈ બરાબર ઈ એ કોસ થીટા, જ્યાં થીટા શું છે? વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો, વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો. યસ, કઈ સપાટી માટે ગોતીએ છીએ? ત્રીજી અને ચોથી સપાટી માટે. તો ચલો, તો 5-3 ત્રીજી સપાટી માટે ગોતીએ તો 5-3 બરાબર ઈ એ, ખૂણો કોની વચ્ચેનો ખૂણો? વિદ્યુત ક્ષેત્ર ઈ અને ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો. તો વિદ્યુત ક્ષેત્ર ઈ છે તેની માટે દરેક સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા તો ડાબીથી જમણી તરફ જ છે. યસ, સવાલ એ રહ્યો કે ત્રીજી સપાટી છે તો એની માટે ક્ષેત્રફળ સદિશ છે તે કઈ રીતે દોરવાનું? તો આપણે અગાઉના લેક્ચરમાં વાત કરેલી છે કે ક્ષેત્રફળ સદિશ છે, ક્ષેત્રફળ સદિશ છે તે હંમેશા સપાટીને લંબ અને બહારની તરફ, કઈ રીતે? સપાટીને લંબ અને બહારની તરફ. યસ, તો આ ત્રીજી સપાટી છે તો ત્યાંનું ક્ષેત્રફળ સદિશ છે તે એક તો સપાટીને લંબ મતલબ કે નીચે પણ દોરી શકીએ અને ઉપર પણ દોરી શકીએ. એક સપાટીને બે ક્ષેત્રફળ સદિશ આવશે. કયો ક્ષેત્રફળ સદિશ લેવાનો છે? ફરીવાર રિપીટ કરું છું કે ક્ષેત્રફળ સદિશ છે તે સપાટીને લંબ અને બહારની તરફ. તો સપાટીને લંબ અને બહારની તરફ તો આ બાજુ આવે છે. યસ, અને ક્ષેત્રફળ સદિશ એની દિશા કહી દો. યસ, અને વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ બાજુ જ છે. ઓકે, તો આની વચ્ચે ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. તો થીટા બરાબર કેટલા આવે છે? 90 ડિગ્રી. કોની માટે? ત્રીજી સપાટી માટે. ક્લિયર? તો ઈ એ cos 90 બરાબર તો મારા મત મુજબ તો 0 થશે. તો 5-3 બરાબર 0, કે ત્રીજી સપાટીમાંથી ફ્લક્સ પસાર થતું નથી. એવી જ રીતે 5-4 ચોથી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, ચોથી સપાટી છે તેમાંથી પસાર થતું ફ્લક્સ. તો ઈ અને એ વચ્ચેનો ખૂણો, વિદ્યુત ક્ષેત્ર ઈ છે તે તો આ દિશામાં છે. યસ, ચોથી સપાટી માટે ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરવાનો? સપાટીને લંબ અને બહારની તરફ, સપાટીને લંબ અને બહારની તરફ. તો આ જે સપાટી છે તેને લંબ અને નીચેની દિશામાં મતલબ કે બહારની તરફ. તો આ ખૂણો કેટલો આવ્યો? 90 ડિગ્રી. આ શું છે? ક્ષેત્રફળ સદિશ. તો 5-4 બરાબર ઈ એ અને ઈ એ વચ્ચેનો ખૂણો 90. તો સેમ ફ્લક્સ બરાબર કેટલો આવશે? 0. ટૂંકમાં ત્રીજી અને ચોથી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે છે? 0 આવે છે. ઓકે, ચલો પછી પહેલી અને બીજી સપાટી, પહેલી અને બીજી સપાટી. રેડી? પહેલી અને બીજી સપાટી છે તેને નળાકારનું આડછેદ પણ કરી શકીએ. નળાકારનું આડછેદ, તો નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ, આ જે નળાકારનું આડછેદ છે એક અને બીજી સપાટી તેમાંથી પસાર થતું ફ્લક્સ. ઓકે, તો તેની માટે પણ ફાઈ બરાબર શું આવશે? ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. યસ, ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. કેમાંથી? પહેલી સપાટીમાંથી. પહેલી સપાટી માટે ઈ અને એ વચ્ચેનો ખૂણો, વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા તો આ તરફ જ છે. યસ, વિદ્યુત ક્ષેત્ર ઈ. હવે ક્ષેત્રફળ સદિશ શોધવું હોય તો જે પહેલી સપાટી છે તેને લંબ અને બહારની તરફ. તો ક્ષેત્રફળ સદિશ એ તો આ બાજુ આવી ગયું, વિદ્યુત ક્ષેત્ર ઈ આ બાજુ છે. તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો થશે? 180. તો અહીંયા ઈ એ cos 180 અને cos 180 બરાબર -1. તો પહેલી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ ઈ એ, પરંતુ કેવું? -ઈ એ. યસ, સેમ બીજી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ I2 બરાબર ઈ
ઈ એ કોસ થીટા બરાબર કેટલા આવશે દેખો તો થીટા બરાબર બીજી સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર છે તે આ તરફ રેડી અને ક્ષેત્રફળ સદિશ છે તો એ પણ સપાટીને લંબ તો સપાટીને લંબ અને બહારની તરફ તો વિદ્યુત ક્ષેત્ર ઈ અને એ વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલા આવે છે 0 ડિગ્રી તો થીટા બરાબર 0 તો φ2 બરાબર ઈ એ પરંતુ કેવું પ્લસ તો અહીંયા જોઈ શકીએ છીએ કે નળાકાર વક્ર સપાટીમાંથી ફ્લક્સ છે તે પસાર થતું નથી જે કોઈ પણ ફ્લક્સ છે તે નળાકારના આડછેદમાંથી પસાર થાય છે યસ પહેલી સપાટીમાંથી માઇનસ ઈ એ બીજી સપાટીમાંથી પ્લસ ઈ એ ત્રીજી સપાટીમાંથી 0 ચોથી સપાટીમાંથી 0 તો નળાકારનું કુલ ફ્લક્સ શોધવું હોય તો સરવાળો કરી દો સાહેબ નળાકારનું કુલ ફ્લક્સ બરાબર આવશે કોના જેટલું નળાકારના આડછેદમાંથી પસાર થાય એટલું જ તે અથવા તો φ1 પ્લસ φ2 પ્લસ φ3 પ્લસ φ4 બરાબર φ1 બરાબર માઇનસ ઈ એ પ્લસ φ2 બરાબર પ્લસ ઈ એ અને φ3 ને φ4 તો કેટલા છે 0 તો 0 પ્લસ 0 માઇનસ ઈ એ પ્લસ ઈ એ તો ટોટલ ફ્લક્સ કેટલું આવે છે 0 આવે છે ટોટલ ફ્લક્સ છે તે 0 આવે છે જુઓ તો કોની માટે કે વિદ્યુતભાર છે તમે ક્યાં મૂકેલો હતો બંધ સપાટીની બહાર કે બંધ સપાટી વડે વિદ્યુતભાર છે તે ઘેરાયેલો નથી બંધ સપાટીની બહાર આવેલો છે તો બંધ સપાટીની બહાર વિદ્યુતભાર હોય ને તો એના માટે ફ્લક્સ કેવું આવશે 0 કે બંધ સપાટીની બહાર કોઈ વિદ્યુતભાર આવેલો છે તો ત્યારે ફ્લક્સ φ બરાબર કેટલા આવશે 0 નોંધ લખી નાખજો ઓકે બંધ સપાટીની બહાર કોઈ વિદ્યુતભાર આવે ને તો તેના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ફ્લક્સ કેવું હશે 0 અને આ બંધ સપાટી કોઈ પણ આકારની હોય તો પણ ચાલશે કે તમે ત્રિકોણ લ્યો ઘનગોળો લ્યો શંકુ લ્યો ત્રિકોણ તો ના કહી શકીએ શંકુ લ્યો ઘનગોળો લ્યો નળાકાર લ્યો સમઘન લ્યો પરંતુ કેવી હોવી જોઈએ એક તો બંધ સપાટી હોવી જોઈએ અને એના દ્વારા વિદ્યુતભાર છે તે ઘેરાયેલો ના હોય તો કોઈ પણ પ્રકારની બંધ સપાટી હોય અને વિદ્યુતભાર છે તે બહાર હોય ટૂંકમાં કે વિદ્યુત ક્ષેત્ર છે તે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ખાસ નોંધ લખી નાખો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ બંધ સપાટીને મૂકવામાં આવે તો તે બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે 0 આવશે યસ ચલો હા તો આપણે વાત કરી કે બંધ સપાટી વડે કોઈ વિદ્યુતભાર છે તે ઘેરાયેલો નથી પરંતુ બંધ સપાટી વડે વિદ્યુતભાર ઘેરાયેલો હોય તો આપણે ગોસના નિયમનો ઉપયોગ કરી શકીએ ગોસનો નિયમ છે તે બંધ સપાટી વડે ઘેરાયેલા વિદ્યુતભાર સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી શકીએ જ્યારે બંધ સપાટી વડે વિદ્યુતભાર ઘેરાયેલો હોય તો યસ અને બંધ સપાટી વડે વિદ્યુતભાર ઘેરાયેલો હોય ને તો આ પ્લસ ક્યુને આપણે ક્યાં રાખવો પડશે સપાટીની અંદર તો આ રીતથી પણ ગોતી શકીએ અને સિમ્પલ રીત આપણે આવશે કે ગોસનો નિયમ જે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી દીધેલી છે ઓકે છતાં પણ આપણે અહીંયા જોવાનું રહેશે કે કઈ રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ ચલો કોને લીધે ગોતવાનું છે અનંત લંબાઈનો તાર લીધે તો પહેલાં તો અનંત લંબાઈનો તાર લઈ લઈએ અનંત લંબાઈનો તાર છે જે કેવો છે પાતળો છે અને સીધો છે અને કેવો છે અનંત છે અને પછી વિદ્યુતભારિત છે યસ માની લઈએ કે આ તાર ઉપર પ્લસ વિદ્યુતભાર છે તે આવેલો છે આ અનંત લંબાઈના તારના લીધે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે તો આ પોઈન્ટ ઓ લઈ લઈએ તો ઓ બિંદુથી પી બિંદુ છે તે આર અંતરે આવેલું છે તેવું આપણે વિચારી લઈએ ઓકે જે આને આપણે ત્રિજ્યા સદિશ કહીશું શું કહીશું ત્રિજ્યા સદિશ શું છે કે તારથી
લંબ અંતરે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તેની વચ્ચેનું અંતર. ઓકે, હવે ત્રિજ્યા સદિશ જેટલો લીધો છે ને એટલો ત્રિજ્યા સદિશ લઈને તારની આસપાસ ઘુમાવવાનો છે. શું કરવાનું છે? તારની આસપાસ ઘુમાવવાનો છે. એક તાર છે અનંત લંબાઈનો છે, જેના ઉપર વિદ્યુતભાર છે તે સતત રીતે વિતરિત થયેલો છે. તો તારના લીધે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. યસ, તો આ અંતર કેટલું થઈ ગયું? આર. તો આર જેટલો ત્રિજ્યા સદિશ લઈને તારની આસપાસ ઘુમાવવાનો છે, કે આર જેટલી ત્રિજ્યા લઈને તારની આસપાસ ઘુમાવવાનો છે. તો તારની આસપાસ આર ત્રિજ્યાનું વર્તુળ બનશે. તારની આસપાસ આર ત્રિજ્યાનું વર્તુળ બનશે, જેનું કેન્દ્ર શું હશે? ઓ હશે. યસ, તો આપણને આ ટાઈપનું કંઈક વર્તુળ મળશે, જે વર્તુળની ત્રિજ્યા આર હશે અને કેન્દ્ર ઓ હશે. તો અહીંયા હું કોઈક પી ડેશ પોઈન્ટ લઉં છું, અહીંયા કોઈક પી ડબલ ડેશ પોઈન્ટ લઉં છું. તો આ અંતર કેટલું છે? આર. આ અંતર પણ આર. ઓકે, તો પી ડેશ અને પી ડબલ ડેશ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે કેવું આવશે? સમાન આવશે. શા માટે? શા માટે? જો તો તાર છે, આ પોઈન્ટ પી લીધેલો છે જે તારથી આર અંતરે આવેલો છે. અહીંયા પોઈન્ટ પી ડેશ લીધેલો છે જે પણ તારથી આર અંતરે જ આવેલો છે. અહીંયા પોઈન્ટ પી ડબલ ડેશ લીધેલો છે જે તારથી આર અંતરે આવેલો છે. તો તારથી અંતર આર તો સરખું જ છે. તારથી અંતર આર તો સરખું જ છે. વિદ્યુત ક્ષેત્ર છે તે કોના ઉપર આધાર રાખે છે? ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. કે તો દરેક પોઈન્ટ માટે અચળ જ હશે, અચળાંક છે. ક્યુ વિદ્યુતભાર કયો હશે? કે આ ઓ બિંદુ ઉપર જે વિદ્યુતભાર આવેલો છે. તો ઓ બિંદુ ઉપર વિદ્યુતભાર તો પી ડેશ અને પી ડબલ ડેશ ત્રણેય બિંદુ માટે કેવો છે? સરખો છે. અંતર આર પણ આપણે સરખું જ લીધેલું છે, હે ને? સરખું જ લીધેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? સમાન. કોની માટે? પી ડેશ બિંદુ, પી ડબલ ડેશ અને પી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સમાન છે. યસ, ચલો હવે અહીંયા આપણે બે ખંડ વિચારવાના છે. ઓકે, આ જે તાર છે તેને આપણે થોડોક વધારે અનંત કરી નાખીએ. એમાં તો ક્યાં કંઈ ખર્ચો છે? ચલો, આ જે તાર છે તે સતત રીતે વિદ્યુતભારિત થયેલો છે, જેના ઉપર ધન વિદ્યુતભાર વિચારેલો છે. અને આ તારની રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે લેમડા વિચારી લઈએ. રેખીય વિદ્યુતભાર ઘનતા વિશે તો આઈડિયા છે ને? ઓકે, રેખીય વિદ્યુતભાર ઘનતા છે તે લેમડા છે. હવે આ તારના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો શું કરશો? ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર લગાવશો ને? યસ, પરંતુ લાગુ પડશે નહીં. શા માટે? ઈ બરાબર કે ક્યુ બાય આર સૂત્ર છે તે માત્ર બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ પડે છે. રેડી? પરંતુ અહીંયા કેવો બિંદુવત વિદ્યુતભાર આવેલો છે તાર ઉપર? ના, કેવો વિદ્યુતભાર આવેલો છે? સતત વિદ્યુતભાર વિતરણ થયેલું છે. સતત વિદ્યુતભાર છે તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર લગાવી શકીએ નહીં, કારણ કે કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર છે તે માત્ર બિંદુવત વિદ્યુતભાર માટે જ લાગુ પાડી શકાય છે. તો આપણે શું કરવું પડશે? આ સતત વિદ્યુતભારને બિંદુવત વિદ્યુતભારમાં કન્વર્ટ કરવું પડશે. કઈ રીતે કન્વર્ટ કરી શકીએ? કે નાના ટુકડા વિચારી લઈએ. કે માની લ્યો કે એક નાનકડો તો ખંડ આવેલો છે જેની લંબાઈ છે તે dl છે અને તેની ઉપરનો વિદ્યુતભાર નાનકડો તો dq છે. નાનકડો તો વિદ્યુતભાર, બિંદુવત વિદ્યુતભાર. તો આજે સતત રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો હતો તેને આપણે બિંદુવત વિદ્યુતભાર dq માં કન્વર્ટ કરી દીધો કે ના કરી દીધો? યસ. કઈ રીતે કરેલો છે? કે નાના ખંડ વિચારીને. તો આ બિંદુવત વિદ્યુતભાર dq છે, ખંડ પરનો વિદ્યુતભાર dq છે, તેના લીધે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ. યસ, શોધી શકીએ. કયા સૂત્ર મુજબથી? ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. ઓકે, તો ધન વિદ્યુતભાર છે તેના લીધે પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ રીતે આવશે? ત્રિજ્યાવર્તી અને બહારની તરફ. યસ, તો આ વિદ્યુત ક્ષેત્ર ઈની દિશા થઈ ગઈ. કોની માટે? નાનકડા ખંડના માટે. તો નાનકડા ખંડ છે તેની પર વિદ્યુતભાર dq છે તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ, કે નાનકડું તો વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો આને આપણે કોઈ એક અક્ષિસ કહી દઈએ, એક્સ અક્ષિસ. તો આ ખૂણો ફાઈ કહું છું, ખૂણો ફાઈ. કે આ જે ખંડ છે ને તે એક્સ અક્ષિસથી કેટલા ખૂણે આવેલો છે? ફાઈ ખૂણે આવેલો છે.
ક્લિયર? તો આ ખૂણો પણ વિદ્યાર્થી મિત્રો કેટલો થશે? ફાઈ. કેમ ખબર પડી? અનુકોણની જોડ મુજબ. ઓકે, ડેલ્ટા ઈ છે આ બાજુ મળે છે. હવે હું ડેલ્ટા ઈના બે છોકરા કરી નાખું તો બે ઘટક. એક તો ડેલ્ટા ઈ, આ ફાઈ છે, આ ડેલ્ટા ઈ છે, આ ફાઈ છે, તો આ શું થશે? ડેલ્ટા ઈ કોસ ફાઈ. યસ. હવે આ ફાઈની સામેની બાજુ, તો આ કયો ઘટક થશે? ડેલ્ટા ઈ સાઇન ફાઈ. યસ. ઓકે, હવે આ જે ખંડ અહીંયા વિચારેલો હતો ઓ બિંદુથી આટલા અંતરે, તો આટલા અંતરે એક બીજો ખંડ વિચારવાનો છે, પરંતુ ઓ બિંદુથી વિરુદ્ધ દિશામાં. અંતર કેવું રાખવાનું છે? સરખું. તેમ કે આ જેટલું અંતર હોય ને એટલા જ અંતરે એક બીજો ખંડ અહીંયા વિચારીએ છીએ. જે ખંડ છે તેની લંબાઈ પણ ડીએલ, મતલબ કે સરખી લંબાઈના ખંડ વિચારવાના છે. ખાસ ઇમ્પોર્ટન્ટ કે સરખી લંબાઈના ખંડ વિચારો ને તો જ એના ઉપરનો વિદ્યુતભાર ડીક્યુ કેવો આવે? સરખો આવે છે. કોના મત મુજબ? રેખીય વિદ્યુતભાર ઘનતાના, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડાના મત મુજબ. ઓકે, તો આ ખંડ દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ ખંડ પરનો વિદ્યુતભાર ડીક્યુ પણ કેવો છે? બિંદુવત છે. તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર સૂત્ર છે એ હવે લાગુ પાડી શકીએ છીએ. યસ. તો આ ખંડ દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તેની દિશા કઈ બાજુ આવશે? કે ત્રિજ્યાવર્તી બહારની તરફ. તો આ પણ શું આવશે? ડેલ્ટા ઈ. ક્લિયર? હવે આ બંને લંબાઈ વિદ્યાર્થી મિત્રો સરખી લીધેલી છે ને, તો આ ખૂણો ફાઈ હોય ને તો આ ખૂણો પણ કેટલો થશે? ફાઈ જ થશે. સમજાયું? આ ખૂણો ફાઈ છે તો આ ખૂણો કયો થશે? ફાઈ. અનુકોણની જોડ. યસ. તો આ ડેલ્ટા ઈ છે તેને પણ આપણે બે ઘટકમાં વિભાજિત કરી દઈએ કે એક તો આ ખૂણો ફાઈ છે, આ ડેલ્ટા ઈ છે, તો આ થશે ડેલ્ટા ઈ કોસ ફાઈ. યસ. આ ખૂણો ફાઈ છે તો તેની સામેની બાજુ ડેલ્ટા ઈ સાઇન ફાઈ, ડેલ્ટા ઈ સાઇન ફાઈ, મતલબ કે અહીંયા તો આ ઘટક કયો થયો? ડેલ્ટા ઈ સાઇન ફાઈ. યસ. અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ડેલ્ટા ઈ છે તે કેટલું આવશે? કે ડેલ્ટા ઈ છે શું? અને નાનકડો આમ તો ખંડ છે તેની ઉપરનો વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ છે, તેના દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ડેલ્ટા ઈ છે. તો ડેલ્ટા ઈ બરાબર કે ઇન્ટુ ક્યુ. ક્યુ કયો વિદ્યુતભાર? બિંદુવત વિદ્યુતભાર. કયો છે? ડીક્યુ. યસ. અંતર આર. આર કયું અંતર છે? આ ખંડ અને પી બિંદુ વચ્ચેનું અંતર, મતલબ કે આ અંતર જેને આપણે આર કહીએ છીએ. ઓકે, ચલો અહીંયા પણ આર લખેલું છે તો આને હું કંઈક બીજું નામ આપી દઉં, એક્સ નામ આપું છું. તો આ શું થયું? એક્સનો વર્ગ. યસ. હવે આ ખંડના લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે ડેલ્ટા ઈ આ તરફ છે, તો તેનું મૂલ્ય કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? ડેલ્ટા ઈ બરાબર કે વિદ્યુતભાર. આ ખંડ પરનો વિદ્યુતભાર જો બંનેની લંબાઈ ડીએલ કેવી રીતે છે? સરખી લીધી છે. સરખી લંબાઈના ખંડ વિચારેલા છે એટલા જ માટે આ બંને વિદ્યુતભારો કેવા આવશે? સરખા. કે ડીક્યુ. યસ. તો અહીંયા પણ વિદ્યુતભાર ડીક્યુ. ઓકે. અને આ ખંડ ક્યાં વિચારેલો હતો? કે બંને અંતર કેવા છે? સરખા. ક્યાંથી? ઓ બિંદુથી. યસ. આ ખૂણો ફાઈ હોય, આ ખૂણો ફાઈ હોય. ક્લિયર? તો આ જે અંતર છે ખંડ અને પી બિંદુ વચ્ચેનું અંતર છે તે પણ કેટલું થશે? એક્સ. કે આ એક્સ હોય તો આ પણ અંતર કેવું થશે? એક્સ. મતલબ કે આ બંને ખંડ છે તે આપણે ક્યાં વિચારેલા છે? પી બિંદુથી સરખા અંતરે વિચારેલા છે. ટૂંકમાં હું શું કહેવા માગું છું કે આ બંને ખંડ છે તે પી બિંદુથી સરખા અંતરે, મતલબ કે એક્સ અંતરે વિચારેલા છે. તો અહીંયા પણ એક્સ સ્ક્વેર જ આવશે. તો બંને ખંડોને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ છે તે કેવું આવે છે? સમાન આવે છે. યસ. સમાન આવે છે. ઓકે. અને અહીંયા જે ખૂણો ફાઈ લીધેલો છે તે પણ કેવો છે? સમાન છે. ખૂણો ફાઈ પણ કેવો છે? સમાન છે. યસ. ડેલ્ટા ઈ સમાન, ફાઈ સમાન. તો જુઓ તો ડેલ્ટા ઈ કોસ ફાઈ તે પહેલા ખંડના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક છે. યસ. આ ડેલ્ટા ઈ કોસ ફાઈ
તે બીજા ખંડના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક છે? યસ. તો બંને ખંડના ડેલ્ટા કોસ ફાઈ અને ડેલ્ટા કોસ ફાઈ સરખા થશે. શા માટે? અહીંયા બંનેમાં ડેલ્ટા ઈની વેલ્યુ સરખી છે, બંનેની ડેલ્ટા ઈની વેલ્યુ સરખી છે, બંનેમાં ફાઈની વેલ્યુ સરખી છે. તો બંનેના ડેલ્ટા ઈ કોસ ફાઈ અને ડેલ્ટા ઈ સાઇન ફાઈ કેવા થશે? સરખા. તો ડેલ્ટા ઈ કોસ ફાઈ છે તે કેવા થયા? સમાન. સમજાય છે શું કરીએ છીએ કથા? યસ. ઓકે. પછી ડેલ્ટા ઈ સાઇન ફાઈ ને ડેલ્ટા ઈ સાઇન ફાઈ પણ સમાન થશે, બંનેના ઘટકો છે તે, કારણ કે ડેલ્ટા ઈ ની વેલ્યુ સરખી છે બંનેમાં, ફાઈ ની વેલ્યુ સરખી છે. તો ડેલ્ટા ઈ સાઇન ફાઈ એ પણ કેવા થયા? સમાન. યસ. પરંતુ અહીંયા જોઈ શકો છો કે બંનેના લીધે ઉદ્ભવતો જે ડેલ્ટા ઈ કોસ ફાઈ ઘટક છે તે એક જ દિશામાં છે. તો ડેલ્ટા ઈ કોસ ફાઈ ઘટક છે તે એક જ દિશામાં છે. યસ, સમાન દિશામાં છે. પરંતુ ડેલ્ટા ઈ સાઇન ફાઈ અને ડેલ્ટા ઈ સાઇન ફાઈ સમાન મૂલ્યના તો છે, સમાન મૂલ્યના તો છે, પરંતુ એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. યસ. તો આ છે તે એકબીજાને વિરુદ્ધ દિશામાં છે. જુઓ તો વિદ્યાર્થી મિત્રો કે ડી સાઇન ફાઈ છે તે સમાન મૂલ્યના અને એકબીજાને વિરુદ્ધ દિશાના, સમાન મૂલ્યના અને એકબીજાને વિરુદ્ધ દિશામાં હોય તો તે ઘટક એકબીજાને નાબૂદ કરશે. તેથી ડીઈ સાઇન ફાઈ ઘટક, ડીઈ સાઇન ફાઈ ઘટક એકબીજાને નાબૂદ કરે છે. ઓકે. કે ડી સાઇન ફાઈ ઘટક છે તેના લીધે વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં, કારણ કે તેના ઘટકો છે તે એકબીજાને નાબૂદ કરે છે. પરંતુ ડી કોસ ફાઈ વાળા ઘટક છે તે સમાન છે ને એક જ દિશામાં છે, તો બંનેનો સરવાળો થશે. બંને એકબીજાને સપોર્ટ કરે છે. આ બંને છે તે એકબીજાને વિરોધ કરતા હતા. રેડી? બંનેનું મૂલ્ય સરખું છે ડી કોસ ફાઈ માટે અને એકબીજાને સાથ આપે છે. સાથ આપે છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તેનો સરવાળો થશે. વિદ્યુત ક્ષેત્રનો સરવાળો, સરવાળો કોના માટે? ડીઈ કોસ ફાઈ ઘટક માટે, ડીઈ કોસ ફાઈ ઘટક માટે. ક્લિયર? તો આના ઉપરથી આપણે કન્ક્લુઝન શું મેળવી શકીએ? કન્ક્લુઝન એમ મેળવી શકીએ કે પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે તે કોના દ્વારા લાગે છે? પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર છે બંને ખંડના લીધે ઉદ્ભવતું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે ખાલી કોના લીધે લાગે છે? ડેલ્ટા ઈ કોસ ફાઈ ઘટકના લીધે લાગે છે. ડેલ્ટા ઈ સાઇન ફાઈના લીધે લાગતું નથી. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ માત્ર ડીઈ કોસ ફાઈ ઘટકના લીધે ઉદ્ભવે છે. યસ. હવે આ જે ડી કોસ ફાઈ ઘટક છે તેની દિશાની વાત કરીએ તો ડી કોસ ફાઈ ઘટક છે તે ક્યાં આવેલો છે? આ આપણે આર કીધેલો તો આર શું છે? ત્રિજ્યા સદિશ. આર શું છે? ત્રિજ્યા સદિશ. તો ડી કોસ ફાઈ ઘટક છે તે ત્રિજ્યા સદિશની દિશામાં છે. તે ક્યાં છે? ત્રિજ્યા સદિશની દિશામાં છે. અને ત્રિજ્યા સદિશ છે કઈ રીતે? કે સળિયો છે તેને લંબ. રેડી? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે સળિયાને લંબ લાગે છે. લાગે છે કે નહીં? ડી કોસ ફાઈ છે તે સળિયાને લંબ છે અને જેને આપણે ત્રિજ્યા સદિશ તરીકે પણ લખી શકીએ કે ડી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર ડી કોસ ફાઈ ઘટકના લીધે ઉદ્ભવે છે જે સળિયાને લંબ એટલે કે ત્રિજ્યા સદિશની દિશામાં છે. ત્રિજ્યા સદિશની દિશામાં છે. ઓકે. ચોપડીમાં આ એક સેન્ટેન્સ છે ને તે લખી નાખેલું છે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે સળિયાને લંબ લાગે છે. સળિયાને લંબ લાગે છે. પરંતુ કઈ રીતે? તો આ કથા એ લોકોએ લખેલી નથી. તો આ એક સેન્ટેન્સ સમજાવવા માટે મેં તમને આ કથા કરેલી છે. ઓકે. ચલો પછી બીજી બધી વસ્તુ તો તમે જાતે લખી શકો ને, હું બોલી જાઉં છું. ઓકે. કે સળિયાથી, થિયરીમાં જ લખવાનું છે કે સળિયાથી કોઈ પી બિંદુ છે તે આર અંતરે વિચારો
હવે આ આર જેટલી ત્રિજ્યા લઈને સળિયાની આસપાસ એક વર્તુળ ઘુમાવીએ તો આપણને P' અને P' બિંદુ મળે છે. P' અને P' બિંદુ મળે છે તો P' બિંદુ અને P' બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે? સમાન મળે છે કારણ કે તે અંતર r ઉપર આધાર રાખે છે. પછી બીજી વસ્તુ કે અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતા આપણે લેમડા છે તે કેવી વિચારેલી છે? ધન મતલબ કે તેની ઉપર વિદ્યુતભાર કેવો આવેલો છે? ધન. તો લેમડા ગ્રેટર ધેન 0 વિદ્યુતભાર ઘનતા છે તે ધન હોય, 0 કરતાં મોટી હોય તો તેની માટે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે કઈ દિશામાં હોય? રેખીય વિદ્યુતભાર ઘનતા છે તે 0 કરતાં મોટી છે. એનો મતલબ એમ કે જે તાર છે તેની પર વિદ્યુતભાર ધન આવેલો છે. ધન વિદ્યુતભાર હોય તો તેના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. યસ, ત્રિજ્યાવર્તી બહાર તરફ. ઓકે, તો આવી જ લેમડા લેસ ધેન 0 હોય તો મતલબ કે સળિયો કેવો છે? ઋણ વિદ્યુતભારી. તો આના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ત્રિજ્યાવર્તી અંદર તરફ. સમજાઈ ગયું? આટલી થોડી ગમતી કથા કરેલી છે. પછી આ વસ્તુની વાત કરેલી છે કે જે કોઈ પણ પરિણામે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે તે સળિયાને લંબ અને ત્રિજ્યા સદિશની દિશામાં છે. જે આપણે અહીંયા સાબિત કરેલું છે. ઓકે, પછી એક પોઈન્ટ એ કે જે વિદ્યુત ક્ષેત્ર P છે, P બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે સળિયાની લંબાઈ ઉપર બદલવામાં આવે ને તો વિદ્યુત ક્ષેત્રમાં કંઈ ફેરફાર થશે નહીં. ઓકે, ભૂસી નાખું. અહીંયા આપણે શું સાબિત કરેલું છે યાદ રાખજો કે બંધ સપાટી વડે કોઈ વિદ્યુતભાર Q ઘેરાયેલો ના હોય ને તો તેના લીધે ઉદ્ભવતું વિદ્યુત ફ્લક્સ છે તે કેટલું આવે છે? 0 આવે છે. ઓકે, ચલો હવે કે સળિયાની લંબાઈ પર P બિંદુએ દરેક P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે તે સમાન છે. શું કહેવા માંગે છે કે આ P બિંદુ છે ને તેને સળિયાની લંબાઈ ઉપર ફેરવવામાં આવે છે. સળિયાની લંબાઈ મતલબ કે ઉપરની દિશામાં, તો P બિંદુને છે ને ઉપર નીચે ફેરવવામાં આવે કે P બિંદુને આપણે અહીંયા વિચારીએ, નીચે પણ વિચારી શકીએ, એની નીચે પણ વિચારી શકીએ. તો આ દરેક P બિંદુ જે દોરેલા છે ને તેની માટે વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? સમાન આવશે. કઈ રીતે સાહેબ? અંતર તો બદલાય છે, તો કઈ રીતે સમાન? કારણ કે સળિયો છે તે કેવો વિચારેલો છે? અનંત લંબાઈનો વિચારેલો કે સળિયો છે તે ખૂબ જ લાંબો છે. તો અહીંયા P બિંદુમાં જે તમે થોડો ઘણો ફેરફાર કરો છો ને એને કંઈ બહુ અસર થશે નહીં. તો આનું રીઝન લખવું હોય તો, કારણ લખવું હોય તો, કારણ કે સળિયો અનંત લંબાઈનો છે. છે. તમને સવાલ નથી થતો કે સાહેબ અનંત લંબાઈનો સળિયો એ વળી કેવું? અનંત લંબાઈ મતલબ જેની લંબાઈ માપી ના શકીએ ત્યાં તેવી, અથવા તો અનંત સુધી હોય, જે સળિયો પૂરો જ ના થતો હોય. કોઈ સળિયો પૂરો ના થાય એવું બને? ના, સળિયો તો પૂરો થતો જ હોય. કે આપણે પૃથ્વીની ત્રિજ્યા માપી શકીએ છીએ, પૃથ્વીથી તારા અને ગ્રહો વચ્ચેનું અંતર માપી શકીએ છીએ. તો સાહેબ આ તો સળિયો છે, સળિયાનું અંતર તો માપી શકીએ ને. તો તમે અનંત લંબાઈનો સળિયો શા માટે કહો છો? તો અનંતનો કોન્સેપ્ટ શું છે કે માની લઈએ કોઈ કીડી છે, એ કીડીને તમે દૂર રાખો છો અને દૂરથી એ કીડી છે કે આ વ્હાઇટ બોર્ડને જોવે છે તો તેને શું લાગશે કે વ્હાઇટ બોર્ડ છે એક નાનકડું અમથું છે, અથવા તો તેને પરિમિત લંબાઈનું લાગશે. પરિમિત લંબાઈ મતલબ કે માપી શકાય. ક્યારે? જ્યારે કીડી ખૂબ જ દૂર ઊભેલી હોય તો તેના બોર્ડ છે તે કેવું લાગશે? પરિમિત લંબાઈનું લાગશે. યસ, પરંતુ એ જ કીડીને હું અહીંયા રાખી દઉં તો આ કીડી બોર્ડને જોશે
આમ જોશે, ઉપર જોશે, નીચે જોશે, બધી જ દિશામાં જોશે તો તેને શું લાગશે? બોર્ડ છે તે બધી જ દિશામાં વિસ્તરેલું છે. એને એમ થશે ઓહો આ બોર્ડ છે તે તો અનંત તરફ છે, બોર્ડ છે તે અનંત તરફ છે. પરંતુ હકીકતમાં બોર્ડ છે તે અનંત નથી, હકીકતમાં બોર્ડ છે તે અનંત નથી. પરંતુ કીડીને આપણે બોર્ડની ખૂબ જ નજીક રાખી દીધેલા છે. તો અનંતનો કોન્સેપ્ટ શું છે કે પરિણામની સાપેક્ષે પરિમાણની સાપેક્ષે પરિમાણ, કોનું પરિમાણ? બોર્ડનું પરિમાણની સાપેક્ષે તેમની વચ્ચેનું અંતર, કીડી અને બોર્ડ વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય તો આ કીડી માટે બોર્ડ છે તે કેવું લાગશે? અનંત લાગશે. ક્લિયર? તો અનંત લંબાઈનો કોન્સેપ્ટ થઈ ગયો. ઓકે, તો સાહેબ કે આ સળિયાની લંબાઈ ઉપર આપણે પી બિંદુને બદલીએ ને તો તેનું વિદ્યુત ક્ષેત્ર સમાન રહે છે, બદલાતું નથી. તો સાહેબ બદલાશે ક્યારે? કે આ પી બિંદુ જે છે ને આપણે સળિયાને સમાંતર નહીં, સળિયાને લંબ બદલવાનો છે. કે પી બિંદુ અહીંયા રાખીએ, પી બિંદુ અહીંયા રાખીએ, પી બિંદુ અહીંયા રાખીએ તો આ દરેક પી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર કેવું આવશે? અલગ અલગ. શા માટે? આર બદલાઈ જાય છે ને, કે પહેલાં આર હતો આટલો, પછી આટલો, પછી આટલો, પછી આટલો, આર ઘટતો જાય છે. જો આરની વેલ્યુ ઘટે, રેડી, કે ક્યુ બાય આર સ્ક્વેર મુજબ આરની વેલ્યુ ઘટે તો વિદ્યુત ક્ષેત્ર છે તે વધે છે. સિમ્પલ છે કે સળિયાની નજીક વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? વધારે હોય. કારણ કે આપણે વિદ્યુતભારની નજીક ઊભેલા છે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વધારે છે. સળિયાથી દૂર જાઓ છો તો વિદ્યુત ક્ષેત્ર ધીરે ધીરે ઘટશે. યસ, તો સળિયાને લંબ દિશામાં પી બિંદુ બદલવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર સમાન નથી. તો વિદ્યુત ક્ષેત્ર તે બિંદુઓ માટે સમાન નથી. યસ, સમાન નથી. તો શા માટે સમાન નથી? કારણ આપવું હોય તો કારણ કે તે આર અંતર ઉપર આધાર રાખે છે. તે આર અંતર ઉપર આધાર રાખે છે. યસ, આધાર રાખે છે. ચલો, આ તો અત્યાર સુધી આપણે ખાલી શેની વાત કરી? ખબર કે વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર? નાનકડા અમથા ખંડ દ્વારા. અને કઈ દિશામાં ઉદ્ભવે છે ને તેની વાત કરેલી. વિદ્યુત ક્ષેત્ર છે તે કઈ દિશામાં ઉદ્ભવે છે તેની વાત કરેલી છે. પરંતુ આપણે શોધવું છે શું? આખા અનંત લંબાઈના સળિયા દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. યસ, કોના મદદથી શોધવું છે? ગોસભાઈના નિયમની મદદથી શોધવું છે. તો ગોસભાઈના નિયમની મદદથી શોધવું છે તો આપણે અહીંયા સાબિતી આપીએ છીએ. સાબિતી કે વિદ્યુત ક્ષેત્ર છે તે અનંત લંબાઈના તાર માટે હશે કેટલું? ઓકે, અને આની સાબિતી આપણે અગાઉના લેક્ચરમાં લેક્ચર નંબર 12 છે તેમાં આપેલી છે. રેડી? અને તેમાં પણ એ જ વસ્તુ હતી કે અનંત લંબાઈનો સળિયો છે. યસ, ત્યાંથી કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો મળી જાય. યસ, સૌપ્રથમ તો કેવો સળિયો લીધેલો હતો? અનંત લંબાઈનો સળિયો લીધેલો હતો. અને ત્યારે વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ કેટલું આવતું હતું? કે E બરાબર 2k λ/r. અનંત લંબાઈના સળિયા દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે 2k λ/r. તો અહીંયા પણ આપણે જે જવાબ જોતો છે તે વિદ્યુત ક્ષેત્ર કેટલું આવવું જોઈએ? અનંત લંબાઈના સળિયા દ્વારા પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે 2k λ/r જ આવવું જોઈએ. યસ, પરંતુ ત્યાં અહીંયા કથા પૂરી થતી નથી. અનંત લંબાઈમાં કથા છે તે પૂરી કરી નથી. બીજી વસ્તુ પણ જોઈ હતી કે સાહેબ આ સળિયો છે તે અર્ધ અનંત લંબાઈનો હોય તો, અર્ધ અનંત લંબાઈનો હોય તો, સળિયો છે અનંત લંબાઈનો નહીં અર્ધ અનંત લંબાઈનો હોય તો પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું તેની વાત કરેલી હતી. યસ, ત્રીજી વસ્તુ કે અનંત લંબાઈ નહીં, પરિમિત લંબાઈ. હમણાં વાત કરી કે પરિમિત લંબાઈ શું છે? કે પરિમિત લંબાઈનો સળિયો હોય તો ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું? કે કોઈ પણ લંબાઈ આપેલી હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો આને આપણે વ્યાપક સૂત્ર કહેતા હતા. શું કહેતા હતા? વ્યાપક સૂત્ર આપેલું હતું. વ્યાપક સૂત્ર જોયેલો છે લેક્ચર? ના જોયેલું તો એકવાર મુલાકાત લઈ શકો છો. વ્યાપક સૂત્ર મતલબ કે આપણે બ્રહ્માસ્ત્ર આપેલું હતું. બ્રહ્માસ્ત્ર કે આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને, આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીને તમે અનંત લંબાઈના તારના લીધે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. અર્ધ અનંત લંબાઈના તારના લીધે
પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી શકો અને કોઈ પણ લંબાઈના તારના લીધે પી બિંદુએ છે તે વિદ્યુત ક્ષેત્ર શોધી શકીએ છીએ. રેડી? પરંતુ અહીંયા પ્રોબ્લેમ એ હતો કે આપણે જે રીત વાપરેલી હતી ને એ મેન્યુઅલ રીત હતી. મેન્યુઅલ મતલબ કે ગોસના નિયમનો ઉપયોગ નહોતો કર્યો. પરંતુ હવે આપણે જે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે અનંત લંબાઈના તારના લીધે તે પી બિંદુએ શોધવાનું છે. કોની મદદથી ગોતવાનું છે? ગોસના નિયમની મદદથી ગોતવાનું છે. તો એ વસ્તુ અત્યારે સાઈડમાં રહેવા દો. ચલો સાબિતી આપીએ છીએ. તો ગોસનો નિયમ તો એમ કહેવા માંગે છે એક તો બંધ સપાટી હોવી જોઈએ, બંધ સપાટી હોવી જોઈએ અને એના ઉપર વિદ્યુતભાર છે તે ઘેરાયેલો હોવો જોઈએ. ઓકે, આ અનંત લંબાઈનો સળિયો છે, તેની ઉપર ધન વિદ્યુતભાર છે તે વિતરિત થયેલો છે. ક્યાંથી? કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો હવે આ જે સળિયો છે તેના ઉપરનો વિદ્યુતભાર છે એક તો ઘેરાયેલો હોવો જોઈએ, બંધ સપાટી હોવી જોઈએ. અહીંયા બંધ સપાટી છે? બંધ સપાટી છે જ નહીં. અને એ ગોસના નિયમમાં જે બંધ સપાટી વાપરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? ગોસિયન સપાટી અથવા તો ગોસિયન પૃષ્ઠ કહેવામાં આવે છે. યસ. તો અહીંયા બંધ સપાટી છે નહીં તો આપણે આ એવો વિચાર કરીએ કે બંધ સપાટી છે. ઓકે, ચલો વિચાર કરો કે આ સળિયો છે, પાતળો સળિયો છે. ઓકે, પાતળો સળિયો છે, એના ઉપર ધન વિદ્યુતભાર આવેલો છે. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ સળિયા ઉપરનો જે વિદ્યુતભાર છે તેને ઘેરવો છે, ચારેય બાજુથી ઘેરવો છે. ચારેય બાજુથી ઘેરવો હોય તો ચારો તરફ से पुलिस ने घेर लिया है तो पुलिस છે તે કઈ રીતે ઊભી રહેશે? વિદ્યુતભાર છે તો બધી ઉપરથી નીચે દરેક જગ્યાએ આપેલો છે કે નીચેથી લઈને ઉપર 7 માળ સુધી આવેલો છે. ક્યાં આવેલો છે? 7 માળ સુધી આવેલો છે. તો પોલીસને એક તો કે તેની આસપાસ બધી જગ્યાએ ઊભું રહેવું પડશે. યસ, આસપાસ બધી જગ્યાએ ઊભું રહેવું પડશે. ત્યાં કહાની ખતમ થતી નથી. તેને નીચે પણ આસપાસ છે તે બધી જગ્યાએ ઊભું રહેવું પડશે. એવી રીતે 7મા ફ્લોરે પણ ઊભું રહેવું પડશે પરંતુ તેની આસપાસ, વચ્ચેના ફ્લોરે પણ ઊભું રહેવું પડશે પરંતુ તેની આસપાસ, નીચેના ફ્લોરે જમીન ઉપર પણ તેને ઊભું રહેવું પડશે પરંતુ તેની આસપાસ. તો તમે જોઈ શકો છો કે પોલીસ છે તે કઈ રીતે કે આસપાસ ઘેરાયેલી છે અને કઈ રીતે કે ઉપરથી નીચે તરફ. તો શું બની ગયું? નળાકાર બની ગયો. યસ, સમજાઈ ગયું. ગોસિયન પૃષ્ઠ છે તે કઈ રીતે વિચારેલી છે કે આ જે ઓ બિંદુથી આર ત્રિજ્યા છે, આર અંતર છે, ત્યાંથી આપણે ઉપર નીચે વયું જવાનું છે, ઉપર અને નીચે. યસ, ઘેરાયેલો છે. આ ઉપર ઘેરાયેલો છે, નીચે ઘેરાયેલો છે. તો ઉપરથી નીચે એવા ઘણા બધા વિચારવા પડશે. તો આપણને આ જે સપાટી મળી, ગોસિયન પૃષ્ઠ મળી, તે કેવી મળી? નળાકાર ગોસિયન પૃષ્ઠ. નળાકાર ગોસિયન પૃષ્ઠ. યસ, આ નળાકાર ગોસિયન પૃષ્ઠ છે તે કેવી છે? બંધ સપાટી છે. બંધ સપાટી છે. કેમ ખબર પડી? જોઈ શકો છો કે આ નળાકાર દ્વારા કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે? અહીંયાથી લઈને અહીંયા સુધીનો કે આટલો વિદ્યુતભાર છે તે ઘેરાયેલો છે. યસ, કેટલો હશે? કે આ એલ લંબાઈનો જે નળાકારની લંબાઈ, ગોસિયન પૃષ્ઠની લંબાઈ એલ છે ને તે લંબાઈમાં આટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે. યસ, અને એ વિદ્યુતભાર છે તેને હું ક્યુ નામ આપી દઉં છું. શું નામ આપું છું? ક્યુ નામ આપી દઉં છું. ઓકે, હવે શોધવાનું છે ક્યાં? પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો સૌ પ્રથમ તો આપણે એક પહેલી રીત વાપરીએ. પહેલી રીતમાં વાપરીએ તો પહેલી રીત કઈ છે? ઈ એ cos phi વાળી. તો હું સપાટીના નામ આપું છું. પહેલી સપાટી, બીજી સપાટી અને એ સપાટીને કહીએ છીએ કે નળાકારના આડછેદ. નળાકારનો આડછેદ. તો વિદ્યાર્થી મિત્રો, નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ કે અહીંયા અને અહીંયા ફ્લક્સ કેટલું હશે? જુઓ તો વિદ્યુતભાર છે તે પાતળા સળિયા ઉપર સતત રીતે વિતરિત થયેલો છે. તો આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે આ દિશામાં હશે. યસ, વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે આ દિશામાં. ઓકે, અને આ જે ઉપરનો નળાકારનો આડછેદ વિચાર્યો છે તેનો ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરશું? ક્ષેત્રફળ સદિશ કઈ રીતે દોરશું કે ક્ષેત્રફળને લંબ અને બહારની તરફ. તો અહીંયા એ આવે છે. યસ, તો આ થીટા કેટલો થઈ ગયો? 90 થઈ ગયો. તો ફાઈ બરાબર ઈ એ cos 90, ફાઈ બરાબર ઈ એ cos 90.
cos 90 બરાબર 0, તો ફ્લક્સ કેટલું આવે છે 0. આપણે અગાઉ વાત કરી દીધી છે આ વસ્તુ, ઓકે, રિપીટ થઈ છે. તો નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ કેવું આવ્યું 0. એવી જ રીતે આ બીજો નળાકારનો આડછેદ છે તેમાંથી પસાર થતું ફ્લક્સ વિદ્યુત ક્ષેત્રની દિશા ઈ તો આ બાજુ, યસ. આ આડછેદ માટે ક્ષેત્રફળ સદિશ છે તે સપાટીની લંબ અને બહારની તરફ, તો ક્ષેત્રફળ સદિશ નીચેની તરફ, તેમની વચ્ચેનો ખૂણો 0. તો ટૂંકમાં નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ 0, યસ 0. તો જે કોઈ પણ ફ્લક્સ પસાર થશે તે કેમાંથી પસાર થશે જુઓ તો ક્યાં શોધવાનું છે, પી બિંદુએ શોધવાનું છે. પી બિંદુ છે તે ક્યાં આવેલું છે, નળાકારની વક્ર સપાટી ઉપર આવેલું છે. તો ટૂંકમાં પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે એમ કહી શકીએ કે નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, યસ. તો નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, ઓકે, પસાર થતું ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ થીટા, કોસ થીટા છે તે વિદ્યુત ક્ષેત્ર અને એ વચ્ચે ક્ષેત્રફળ સદિશ એ વચ્ચેનો ખૂણો. આ પી બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ તો દરેક માટે સરખી છે, આ દિશામાં છે. કેમ ખબર પડી, ધન વિદ્યુતભાર છે તો ધન વિદ્યુતભાર માટે ત્રિજ્યાવર્તી બહારની તરફ, યસ. ક્ષેત્રફળ સદિશ એ કોની માટે, વક્ર સપાટી માટે. આ વક્ર સપાટી છે તો તેની માટે ક્ષેત્રફળ સદિશ, આ સપાટી છે તેની માટે ક્ષેત્રફળ સદિશ એક તો સપાટીને લંબ અને બહારની તરફ, તો ક્ષેત્રફળ સદિશ એ છે તે આ બાજુ આવે છે, વિદ્યુત ક્ષેત્ર ઈ છે તે પણ આ બાજુ આવે છે. તો તેમની વચ્ચેનો ખૂણો કેવો આવ્યો 0. તો ઈ cos 0 અને cos 0 બરાબર કેટલા આવશે 1. તો ફાઈ બરાબર કેટલા આવે, ઈ આવે છે, યસ. અને તો હવે નળાકારમાંથી આ શું મળ્યું કે નળાકારના આડછેદમાંથી પસાર થતું ફ્લક્સ 0, નળાકારની વક્રાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ છે તે ઈ છે. તો કુલ નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે, નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતા ફ્લક્સ કેટલું છે, તો નળાકારનું ફ્લક્સ બરાબર કોના જેટલું, નળાકારની વક્ર સપાટીના ફ્લક્સ જેટલું. નળાકારની વક્ર સપાટીનું ફ્લક્સ, યસ. અને નળાકારની વક્ર સપાટીનું ફ્લક્સ તો આપણે ગોતેલું છે ઈ એ. તો ટૂંકમાં સાહેબ એમ કહેવા માંગે છે કે નળાકારનું ફ્લક્સ છે ને તે કેટલું આવે છે ઈ. તો હું આને સમીકરણ 1 નામ આપી દઉં, સમીકરણ 1, ઓકે. શું ગોતેલું છે, નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ ફાઇન્ડ કરેલું છે, પરંતુ કઈ રીતથી ગોતેલું છે, ગોસના નિયમની મદદથી ગોતેલું છે. ના, ગોસના નિયમના મદદથી ગોતેલું નથી. ઈ એ કોસ થીટા વાળું સૂત્ર વાપરેલું છે, ઓકે. ચલો હું આ ભૂસી નાખું છું, લખતા રહેજો. बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं. चलो હવે નળાકારમાંથી ફ્લક્સ જ શોધવાનું છે, નળાકારમાંથી ફ્લક્સ, પરંતુ ગોસના નિયમ મુજબ ચલો ગોસનો નિયમ શું કહે છે કે કોઈ પણ બંધ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ છે તેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર, મતલબ કે સપાટીની અંદરનો વિદ્યુતભાર, અને ભાગ્યા ε0 Q બરાબર Q ઇનસાઇડ બાય ε0. ચલો અહીંયા બંધ સપાટી હતી નહીં, પરંતુ આપણે બંધ સપાટીનો વિચાર કરેલો છે જે નળાકાર જેવો આવે છે. તો નળાકાર ગૌસિયન પૃષ્ઠ છે રેડી, તેની અંદરનો વિદ્યુતભાર છે તે કેટલો હશે કે નળાકાર ગૌસિયન પૃષ્ઠની લંબાઈ L છે, તો તેની ઉપરનો વિદ્યુતભાર, મતલબ કે કયા વિદ્યુતભારની વાત કરે છે, નળાકાર ગૌસિયન પૃષ્ઠ છે તેની અંદરનો વિદ્યુતભાર છે તે પૃષ્ઠની અંદર નથી, તે તો ક્યાં છે, સળિયાની ઉપર જ છે. પરંતુ સળિયાની ઉપરનો કયો વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે કે જેટલી આપણે પૃષ્ઠ વિચારેલી છે એટલી, યસ. તો L લંબાઈની પૃષ્ઠ વિચારેલી છે, તો આ L લંબાઈની પૃષ્ઠ ઉપર
એલ લંબાઈ જેટલું પોસ્ટ વિચારેલું છે, તો એ આટલી લંબાઈના સળિયા ઉપર વિદ્યુતભાર કેટલો હશે? આખો સળિયો હોય, આખો સળિયો એલ લંબાઈનો, તેના ઉપર વિદ્યુતભાર કેપિટલ ક્યુ છે, તો ભાઈ એમ કહેવા માંગે છે કે સ્મોલ એલ લંબાઈનો સળિયો હોય તો તેની ઉપરનો વિદ્યુતભાર સ્મોલ ક્યુ બરાબર કેટલા? તો કઈ રીતે ગોતી છે વિદ્યુતભાર ઘનતા ઉપરથી? તો આના ઉપરથી શું આવે છે કે વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ. અહીંયા ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા એલ, અથવા તો ડેલ્ટા એલ લંબાઈનું એલ લંબાઈ હોય તો ત્યારે તેના ઉપરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ, એલ લંબાઈનો સળિયો હોય તો તેના ઉપરનો વિદ્યુતભાર ક્યુ. તો એવી જ રીતે સ્મોલ એલ લંબાઈનો સળિયો હોય તો ત્યારે તેની ઉપર વિદ્યુતભાર છે તે સ્મોલ ક્યુ. તો આ લેમ્બડા, આને જ શું કહીએ છીએ? રેખીય વિદ્યુતભાર ઘનતા. સમજાઈ ગયું? ઓકે. તો આના ઉપરથી આપણે ક્યુ બરાબર શું લખી શકીએ? લેમ્બડા ઇન્ટુ એલ. લેમ્બડા ઇન્ટુ એલ બરાબર એપ્સિલોન 0. યસ, ફ્લક્સ મળેલું છે. કેમાંથી મળેલું છે? નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ મળેલું છે. આને હું સમીકરણ નંબર 2 કહી દઉં. સમીકરણ 2 જુઓ તો સમીકરણ 2 છે તે પણ ફ્લક્સ જ છે, નળાકારમાંથી જ પસાર થાય છે. કયા નળાકારમાંથી? ગૌસિયન પૃષ્ઠના નળાકારમાંથી. અને અહીંયા પણ આપણે સાબિત શું કરેલું છે કે ફ્લક્સ જ ગોતેલું છે. નળાકારનું ફ્લક્સ છે તે વક્ર સપાટીમાંથી પસાર થતા ફ્લક્સ જેટલું, અને ઈ એ છે. તો બંને છે તે નળાકારમાંથી પસાર થતું જ ફ્લક્સ છે. સમીકરણ 1 અને 2 તો બંનેને સરખાવી શકીએ. યસ, તો સમીકરણ 1 અને 2 પરથી ભાઈ બંનેમાં નળાકારનું જ ફ્લક્સ છે. ઓકે. તો અહીંયા ઈ એ છે અને અહીંયા ફ્લક્સ છે તે લેમ્બડા બાય એપ્સિલોન 0 છે. શોધવાનું શું છે? યાદ કરો, પાછું યાદ કરતા રહેવાનું કે આ કથા આપણે બધી શા માટે કરીએ છીએ, તો જ ખબર પડશે કે કઈ રીતે આગળ વધવાનું. શોધવાનું શું છે? વિદ્યુત ક્ષેત્ર કોના લીધે? અનંત લંબાઈના સળિયા માટે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સાહેબ. તો ઈ ઓકે. અને એ છે શું? એ શું છે? ક્ષેત્રફળ સદિશ. કોનું? વક્રકાર સપાટીનું ક્ષેત્રફળ છે તે કેટલું આવે? 2πr આવે. નળાકાર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? 2πr. કઈ પ્રશ્ન હોય તો કયો. ઓકે, બરાબર લેમ્બડા એલ બાય એપ્સિલોન 0. યસ. ચલો, વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો લેમ્બડા એલ તો કેન્સલ, છેદમાં 2π એપ્સિલોન 0 ઇન્ટુ આર લખી શકો. યસ. તો જવાબ ડિક્લેર થઈ ગયો છે. વિદ્યુત ક્ષેત્ર મળી ગયું. આ જ આપણો જવાબ છે. રેડી? પરંતુ સાહેબ તમે તો એમ કીધું જવાબ છે ઈ બરાબર 2k લેમ્બડા બાય આર આવે છે. બીજી રીતે જોવાનું છે. જોવાનો નજરિયો બદલો. આને હું 2 વડે ગુણી દઉં ને 2 વડે ભાગી દઉં તો 2 લેમ્બડાના છેદમાં 4π એપ્સિલોન 0 ઇન્ટુ આર. યસ, 1/4π એપ્સિલોન 0 એના બરાબર તો કે જ કહીએ છીએ. તો 2k લેમ્બડા બાય આર. ક્લિયર? તો આ પણ આવી શકે અને આ પણ આવી શકે. ઓપ્શન તમને જે આપેલા હોય તે. ઓકે. તો ઈ બરાબર કેટલા આવે? 2k લેમ્બડા બાય આર. કોની માટે? અનંત લંબાઈના તાર માટે. કોની માટે? અનંત લંબાઈના તાર માટે. ક્યાં? પી બિંદુએ. પી બિંદુ ક્યાં આવેલું છે? સળિયાને લંબ આવેલું છે. તો સળિયાને લંબ પી બિંદુએ અનંત લંબાઈના તાર માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે તે 2k લેમ્બડા બાય આર. યસ. તો અહીંયા કથા છે તે આપણી સમાપ્ત થાય છે. પરંતુ ઓકે, NCERT બેઝ ઉપરથી પૂરું થાય છે. પરંતુ આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી કે અર્ધ અનંત લંબાઈનું હોય ત્યારે કેટલો, અથવા તો કોઈ પરિમિત લંબાઈનું હોય ત્યારે કેટલું, તો એ આપણે અગાઉ જે લેક્ચર નંબર 12માં વાત કરેલ છે એ મુજબ શોધી શકીએ છીએ. ઓકે. હવે આની દિશાની વાત કરવી હોય તો દિશાની વાત તો સાહેબ આપણે ઓલરેડી કરી જ ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે ડેલ્ટા ઈ કોસ ફાઈમાં જ લાગશે. ડેલ્ટા ઈ સાઇન ફાઈમાં તો લાગશે જ નહીં, એ તો નાબૂદ કરે છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા છે તે ડેલ્ટા ઈ કોસ ફાઈની દિશામાં, અને ડેલ્ટા ઈ કોસ ફાઈની દિશા છે તે ત્રિજ્યા સદિશની દિશામાં. અને ત્રિજ્યા સદિશ છે તે કઈ રીતે આવેલો છે? સળિયાને લંબ. ક્લિયર? તો આને સદિશ સ્વરૂપમાં લખવું હોય, સદિશ એરો દર્શાવી દો તો 2k લેમ્બડા બાય આર. પરંતુ ક્યાં? ત્રિજ્યાની સદિશની દિશામાં. તો ત્રિજ્યાનો એકમ સદિશ લઈએ. એકમ સદિશ શા માટે વાપરવામાં આવે છે? માત્ર દિશા દર્શાવવામાં આવે છે. કોનો એકમ સદિશ લેવાનો છે? ત્રિજ્યાનો એકમ સદિશ લેવાનો છે. તો આર કેપ.
ક્લિયર? બધી જ વસ્તુનો મિનિંગ હોય, બધી જ વસ્તુનો મિનિંગ હોય. તો જ્યાં આર કેપ શું છે? આર કેપ એ સળિયાને લંબ ત્રિજ્યા સદિશનો એકમ સદિશ, હે ને? યસ. ઓકે. હવે આનો નાનકડો તો ગ્રાફ દોરવો હોય તો વિદ્યુત ક્ષેત્ર છે તે કેના મુજબ બદલાતું છે? E બરાબર 2k લેમ્ડા/r છે. 2 અચળ, k અચળ, લેમ્ડા શું છે? સળિયાની વિદ્યુતભાર ઘનતા. એ થોડી બદલાવાની છે. r શું છે? r છે, r એ સળિયાના બિંદુથી p બિંદુ વચ્ચેનું અંતર r. યસ. તો વિદ્યુત ક્ષેત્ર એ મુજબ બદલાશે. અહીંયા આપણે વાત કરી હતી કે સળિયાને લંબ p બિંદુ બદલવામાં આવે. p બિંદુ છે તે સળિયાને લંબ અહીંયા લઈ જવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર છે તે સમાન નથી, ટૂંકમાં બદલાય છે. શા માટે બદલાય છે? કારણ કે અંતર r છે તે બદલાય છે. ક્લિયર? તો વિદ્યુત ક્ષેત્ર છે તે અંતર r ઉપર આધાર રાખે છે. પરંતુ કઈ રીતે આધાર રાખે છે? E ચલે છે 1/r. ક્લિયર? અહીંયા લખી શકીએ કે E ચલે છે 1/r. તો અંતર વધે તેવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટે. એની વાત તો આપણે કરી દીધી કે p બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર છે તે ઓછું હશે, અહીંયા વધારે હશે, અહીંયા એના કરતાં વધારે, અહીંયા એના કરતાં વધારે. સળિયાની નજીક આવી છે, વિદ્યુતભારની નજીક આવીએ તો વિદ્યુત ક્ષેત્ર વધે જ ને. યસ. આનો ગ્રાફ દોરવો હોય તો કોની વચ્ચે? E વિરુદ્ધ r વચ્ચેનો. તો આરમાં જેમ વધારો કરીએ, અંતરમાં વધારો કરીએ, એવી રીતે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તો આ ટાઈપનો ગ્રાફ હશે. આ ગ્રાફ શું સજેસ્ટ કરે છે? E ચલે છે 1/r. ઓકે. તો અહીંયા લેક્ચર છે તે આપણો સમાપ્ત થાય છે. ક્લિયર? જો તમારે કોઈ પણ નવા ટોપિક વિશે માહિતી જોતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો. અને હા, જો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવે તો અમારી આ ચેનલ સાયટ એડ્યુકેર છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. તો ત્યાં સુધી તૈયારી ચાલુ રાખો. લગે રહો મુન્નાભાઈ. અને હા, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.